હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ઉઠી ગઈ છું. ઉઠીને જે પહેલું કામ કરું છું તો મેં ફ્લિક્સ પી લીધું છે અને હવે નારિયેલ પાણી પીવું છું. જ્યારનું મને પથરીની પ્રોબ્લેમ થઈ હતી ત્યારનું નારિયેલ પાણી રોજ પીવું છું. પહેલાં લીંબુ નાખીને પીતી હતી તો એનાથી જલ્દી પથરી નીકળી જાય, પણ હવે એમને જ પીવું છું કેમ કે ગમે છે મને નારિયેલ પાણી પીવાનું. અને ઉનાળામાં તો પીવું જ જોઈએ. જેટલું તમે લિક્વિડ પીવો એટલું સારું. પાણી છે, જ્યુસ છે, વોટરમેલન છે, તરબૂચ જેટલું ખાવ એટલું સારું. મારા મમ્મી ફ્રૂટ લેતા જ હોય છે, એટલે ફ્રૂટ તો હું બહુ જ ખાઉં છું. એવું હું કહું તો જુઠ્ઠું બોલીશ કેમ કે હું ફ્રૂટ નથી ખાતી. મને ફ્રૂટ બિલકુલ નથી ભાવતા, પણ મમ્મી લીધા હોય એટલે એ કાપીને આપે, એટલે મમ્મી આપે ને એટલે ખાવા જ પડે, નહીં તો માર પડે. તમને એવું લાગે કે મંગુ મેડમ મમ્મીથી નહીં બીતા હોય, તો મને મમ્મીથી બહુ જ બીક લાગે, બહુ જ એટલે બહુ જ. સો એને બીક હોવી જ જોઈએ યાર. આપણે ગમે એટલા સક્સેસ થઈ જઈએ, ગમે એટલા મોટા થઈ જઈએ, ગમે એટલું નામ થઈ જાય, પણ મા બાપની નજરમાં તો તમે એમના નાના અમથા છોકરા જ રહેવાના ને. એ એમની કેર છે, એમનું પ્રેમ છે, એ તો એ જ રહેવાનો ને. તમારા મમ્મી મારા ઉપર ક્યારેક ગુસ્સે બી થાય. હા, હાથ નથી ઉપાડ્યો કોઈ દિવસ, મમ્મીએ હાથ નથી ઉપાડ્યો, પપ્પાએ બહુ માર્યા છે. અને અમારા બે ભાઈ બહેનમાં મેં બહુ માર ખાધો છે કેમ કે હું બહુ ધમાલિયાણ છું અને હું મારા ભાઈને બી બહુ મારતી હતી બિચારાને. તો એવું છે. તો ફ્રૂટ તો બધા પડ્યા જ છે. કાલે જ લીધા છે બધા ફ્રૂટ. તો ફ્રૂટ છે તો એ મમ્મી બધું હમણાં દાડમ કાઢીને રાખી છે. તો હું વોટરમેલન પી લઉં, પછી દાડમ ખાઈશ. અને જમવાનું કંઈ મન નથી આજે, જોઉં છું. કાલે મારો ઉપવાસ હતો તો જાતે જ બનાવીને, મતલબ મમ્મીએ પાલકનું સબ્જી બનાવી હતી અને મેં રોટી બનાવીને ખાઈ લીધી હતી. તો એવું હતું. આજે હવે જોઈએ શું. હવે મમ્મીને થોડું ઘૂંટણમાં દુખે છે, તો બધા કહેજો કે ઘૂંટણનું કંઈ હોય. અત્યારે તો મમ્મી મતલબ ડૉક્ટર ઓર્થો લગાવે છે ને એવી રીતે ઘૂંટણનું કરે છે. મારા ઘૂંટણનું સારું થઈ ગયું છે અને સારું રહ્યું છે મારું ઘૂંટણનું દુખાવો. હવે એટલું નથી મતલબ. તો હું બહુ જલ્દી એક્સરસાઇઝને હું ચાલુ કરીશ કેમ કે મને ડૉક્ટરે બિલકુલ ના પાડી હતી. મને તો 1 મહિના સુધી ચાલવાનું પણ ના પાડી હતી કે હું જેટલું ના ચાલું એટલું સારું ને પગ સીધો રાખું, પણ મેં એમની બિલકુલ વાત નથી માની. પણ છતાંય સારું થઈ ગયું છે દવાઓથી ને એનાથી. અને જ્યારે પણ દુખે, હમણાં 2 દિવસ પહેલાં બહુ જ દુખતું હતું તો ડૉક્ટર ઓર્થો લગાવીને રાખ્યું આખો દિવસ. પેલું ની કેપ પહેરીને રાખ્યું તો સારું રહ્યું. અને હવે મમ્મીને બહુ દુખે છે કેટલાય દિવસથી, તો એનું કોઈ ઈલાજ હોય તો કહેજો ને. એણે બિચારી આજે જઈને ની કેપ લઈ આવી છે, અત્યારે આરામ કરે છે. અને હવે મારે જલ્દીમાં જલ્દી વિઝાની ડેટ આવશે તો અમદાવાદમાં, તો હું તમને લોકોને ત્યાં મળીશ. અમદાવાદ આઈ થિંક 17 તારીખની આજુબાજુ, 17 તારીખ આવવી જોઈએ વિઝાની ડેટ મારે. તો હું ત્યાં આવીશ. જેને મળવું એ આવજો વિઝા ઓફિસ અમદાવાદ. અને પ્રે કરજો કે મારું વિઝા થઈ જાય અને મારું લંડન જવાનું કન્ફર્મ થઈ જાય. બસ થઈ જાય એટલે સારું. પછી હું તમને કહીશ કે થઈ ગયો મારો વિઝા. થઈ તો જવો જ જોઈએ. તમારા લોકોનો આશીર્વાદ છે, તમારા લોકોનો આટલો પ્રેમ છે, તો થઈ તો જવું જોઈએ. હવે હું નારિયેલ પાણી પી લઉં, થોડું મૂવી જોઉં કેમ કે કાલ રાત્રે હું મૂવી જોઉં. મારું એવું જ છે, હું મૂવી જોતી હોય ને પછી જમવા બેઠી હોય ત્યારે જોઉં થોડુંક, અને પછી જમી લો ત્યાં સુધીમાં પાછું બંધ કરી દઉં. તો જૂના બધા પિક્ચરો જોઉં છું. હવે ગુજરાતી તમે બધાએ કીધું હતું એટલે સે મારું ગુજરાતી પણ મેં ડાઉનલોડ કર્યું છે, શે મારું મી. તો એમાંથી પણ હું જોઈશ. બધા અર્બન પિક્ચરો સારા છે, જૂના બધા ગુજરાતી પિક્ચરો સારા. એમ તો મેં બધા ગુજરાતી જૂના પિક્ચરો જોયેલા છે, પણ આ નવા જે અર્બન છે એ બધા નથી જોયા. તો
કોઈ પ્રીમિયરમાં જઈએ તો જોયા હોય. મલારના પ્રીમિયરમાં ગયેલી છું 1-2, તો એ બધા પિક્ચરો જોયેલા છે મલારના 1-2. બાકી તો મેં કોઈ જોયા નથી, એટલા મારા પ્રીમિયર જોયા છે. મારા છે અમુક પિક્ચર જોજો, સરસ સરસ. 706 છે, એક હિન્દી મૂવી છે, હોરર હિન્દી છે, યુટ્યુબ પર છે, તો તમે લોકો જોજો. પછી મારું સુપરસ્ટાર છે કે નહીં ખબર નહીં, કાચિંડો આઈ થિંક છે. તો જે છે એ તમે લોકો જોજો. ઓકે, તો હું નારિયેલ પાણી પી લઉં અને પછી મળું છું તમને. ઓકે, થોડું ટીવી જોઈ લો. જો ભાઈ, ટીવી જોઉં છું મસ્ત મજાનું, અને મમ્મી બેઠી છે જમવા. અવાજ પેલો એટલે મ્યુટ કરી દીધો કેમ કે ટીવીનો અવાજ આવે ને પછી કોપીરાઇટ આવે. અમારે એન્ટેના જો છે ને મસ્ત મજા કરે છે ને. અમારે રમકડું જ છે ઘરમાં. તું એને જેટલી વખત બોલે જો મમ્મી જમે છે તો કેવી જોઈ રહી છે મમ્મીને. એવું જ કરે, જે બી જમવા બેઠું હોય ને, હું બેઠી હોય, મમ્મી બેઠી હોય, કોઈ મહેમાન આવ્યું હોય તો એની સામે આવી રીતે જ બેસી જાય. અને આપણાને એટલી દયા આવે ને એના ઉપર. ક્યુટું છે તું, આજા તું એ બેટા. મારે ને એને તો 36નો આંકડો છે, પણ બહુ જ ક્યુટ છે. મારા ભાઈની લાડકી છે, લાડકી. મારા મમ્મી વગર તો રહી જ ના શકે. મારા મમ્મી હોસ્પિટલ જાય ને એટલે મમ્મી જોઈએ એને, રડે. જો પિક્ચર ચાલુ છે, મુझसे દોસ્તી કરોગે, અને મારા એન્ટીના મમ્મીને જોઈ રહી છે. એના પિક્ચરથી કોઈ લેવા દેવા નથી. કેવી જોઈ રહી છે કે કંઈક ખાવા મળી જશે, કશું નહીં આપે. મારી મમ્મી બિચારી છે ને, તબિયત ખરાબ છે એની પણ. ગરમીના લીધે બધાની તબિયત ખરાબ, બસ આની જ નથી થતી. જો આરામથી છે ને, એને કશું થાય એવું નથી. મારો પથરો છે, પથરો. બાકી જુઓ, કોઈ ટેન્શન છે ને, કામ કરવાનું, ખાવાનું, પીવાનું. હા, ખાવાનું ખરું, ખાવાનું ટેન્શન ખરું. તો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે મારી દવાનો. અંધારું છે, એક જ મિનિટ લાઈટ કરી દો. 8:30ની મારી એક ગોળી ખાવાની હોય છે, તો હું દવા લઈ લઉં. પાણી ચાલુ છે. દવા લઈ લીધી, પિક્ચર ચાલુ છે, પાછું પિક્ચર જોવા. દવા લીધી તો નથી સારું, તો એક તલનો લાડુ ખાઈશ. મને તલના લાડુ બહુ ભાવે, પણ પેલા રેડ કલરના હોય ને એ નહીં. આવા ખાવ રેડ ચાટ. પછી મૂવી જોઈ લો, પછી મળ્યું. તો ફ્રેન્ડ્સ, બનાના ખાઉં છું અને મૂવી જોઉં છું. બપોરે જમી હતી, પણ આજે જમવામાં મને કંઈ એટલું એ મજા નહીં. મતલબ મજા તો શું, મારી તબિયતના લીધે મને નથી સારું લાગતું. એટલે એક જ રોટી અને સબ્જી ખાધી હતી, ભીંડી બનાવી હતી મમ્મીએ મસ્ત. પણ ગરમી એટલી છે ને તો ઉલટી થઈ જાય છે ખાવું છું તો. એટલે મેં કીધું
કીધું રાત્રે તો હું એમ પણ કંઈ જમતી નથી, તો વિચારી એક થોડું સ્ટેમિના જેવું રહે. મેં બનાના ખાઈ લઉં. બનાના ખાઉં છું, મૂવી જોઉં છું. વીર ઝારા બહુ સરસ મૂવી છે, મારું ફેવરેટ છે. આજે મેં આખો દિવસ મૂવી જ જોયા છે નકરા. જમવા બેઠી ત્યારનું વિડીયો બનાવવાનું ભૂલી ગઈ, તો સારું જ નહીં લાગતું, કંટાળો આવે, તબિયત નહીં સારી લાગતી. થેડું બી માંડ ખાઉં છું. કંઈ નહીં, ચલો ટીવી જોઈએ થોડું, મળું તમને પછી. તો ફ્રેન્ડ્સ બસ જો પિક્ચર જોઈ લીધા બધા, બહુ બધા. મમ્મી તો ક્યારની સૂઈ ગઈ હતી. હવે 12:30 વાગે છે. આજે આખો દિવસ મેં પિક્ચર જ જોયા. તબિયત નથી સારી લાગતી, તો હવે થોડુંક સારું છે. તો હવે રૂમમાં આવી ગઈ છું, હવે સૂઈ જઈશ. બસ મળીએ પછી. આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. નવા વિડીયો સાથે, નવા દિવસ સાથે મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ, ટાટા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસર. ટાટા, લવ યુ.